બોટાદના મધુનદી પર બની રહેલા પુલના નિર્માણમાં તંત્રના વાંકે લોકોને હાલાકી પડી રહી છે। યોગ્ય ડાયવર્ઝનના અભાવે અહીંના સ્થાનિકો રોજેરોજ જીવના જોખમે ઊંડા ખાડા અને માટીના ઢગલાઓ વચ્ચેથી પસાર થવા મજબૂર છે। બોટાદના વિહાવાવ વિસ્તારમાં મધુનદી પર બની રહેલો નવો પુલ સ્થાનિક રહીશો માટે આશીર્વાદને બદલે આફત સાબિત થઈ રહ્યો છે। આયોજનના અભાવે અને તંત્રની બેદરકારીને કારણે હજારો લોકો આજે જીવના જોખમે અહીંથી પસાર થવા મજબૂર છે। આ નિર્માણાધીન પુલ બોટાદના કાંગશિયાપરા તુલસીનગર તુરખા રોડ ચકલાગેટ ભગવાનપરા ઢાંકણિયા રોડ અને રામનગર જેવા અનેક મહત્વના વિસ્તારોને જોડશે। આ માર્ગ પરથી દરરોજ હજારો વાહન ચાલકો અને રાહદારીઓ પસાર થાય છે। સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ પુલની બંને બાજુએ શાળાઓ તેમજ ટ્યુશન ક્લાસીસ આવેલા છે। સેંકડો વિદ્યાર્થીઓ દરરોજ આ જોખમી માર્ગ પરથી પસાર થાય છે। નથી કોઈ ડ્રાઈવર જન આપ્યો કે નથી કોઈ પણ જાતનું કાંઈ આપ્યું નથી। ગમે એ તંત્રનો હોય કે ગમે તે હોય, હજી સુધી આ કામ ચાલુ કરવાની છે યોગ્ય ડ્રાઈવર જન આપે અને મુશ્કેલી ન પડે કોઈ પણ વાહન ચાલકોને કે કોઈ પણ આયા મહાદેવનગર તુરખા રોડ તમામ સોસાયટીની પકાશેઠની વાડી છે। નિયમ મુજબ જ્યારે કોઈ મુખ્ય માર્ગ પર પુલનું કામ ચાલતું હોય ત્યારે કોન્ટ્રાક્ટરે વાહન ચાલકો અને રાહદારીઓ માટે વૈકલ્પિક રસ્તો અથવા યોગ્ય ડાયવર્ઝન આપવું અનિવાર્ય હોય છે। પરંતુ અહીં સ્થિતિ તદ્દન વિપરીત છે। કોન્ટ્રાક્ટર દ્વારા લાંબા સમયથી નાળું ખોદીને મૂકી દેવાયું છે, પરંતુ લોકો માટે કોઈ સલામત રસ્તો બનાવાયો નથી। પરિણામે લોકોએ માટીના કાચા પાળા અને ઊંડા ખાડાઓ વચ્ચેથી પસાર થવું પડે છે। વાહનો તો દૂરની વાત છે, ચાલતા જવામાં પણ અહીં પરસેવો છૂટી જાય તેવી સ્થિતિ છે। ડાયવર્ઝન આપેલું નથી અહીંયા અને બાળકો નિશાળે જતા હોય એમની ટ્યુશન આવેલું છે, સ્કૂલ આવેલી છે ભગવાનપર આપણે અહીંયા વરિયાદી શાંતિપુરની સ્કૂલ મેન રસ્તો આ પુલ છે। તો અત્યારે શું કહી શકે? અત્યારે ડાયવર્ઝનના હિસાબે બાળકો લપસીને પડે છે, અંદર વૃદ્ધો પડે છે અને બહેનો હોય છે, શાક બકાલું લેવા ચકલે જતા હોય છે, ત્યારે હીરાવાળા છૂટે છે ત્યારે એ લોકોને બહુ મુશ્કેલ પડે છે ચાલવામાં। માટીના લપસણા પાડા પરથી પસાર થતી વખતે અનેક મહિલાઓ અને બાળકો ખાડામાં ખાબક્યા છે। વૃદ્ધો માટે તો આ રસ્તો પસાર કરવો શક્ય જ નથી। સામાન્ય વરસાદ કે ભેજવાળા વાતાવરણમાં આ માટી અત્યંત લપસણી બની જાય છે, જેના કારણે અકસ્માતનો ભય સતત તોળાતો રહે છે। જો વહેલી તકે યોગ્ય વ્યવસ્થા નહીં થાય તો આ નિર્માણાધીન પુલ કોઈ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે। ધર્મેન્દ્ર લાઠીગરા, GSTV બોટાદ।